ગુજરાત પર માવઠાની આફત હજુ પણ યથાવત છે। 3 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થશે। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર તરફથી એક ટર્ફ પસાર થતું હોવાથી માવઠું થશે, તો સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ માવઠું થઈ શકે, તો વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં પણ આગાહી કરવામાં આવી છે। આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારીમાં પણ માવઠાની શક્યતાઓ છે। વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદ પડી શકે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી, તો પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદ વરસી શકે, તો ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ અને સાથે જ મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે। તો 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 4 થી 5 દિવસ થઈ ગયા જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે, તો જાણે કે ચોમાસું હોય તેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। નીચાણવાળા કેટલાક વિસ્તારો છે ત્યાં તો પાણી ભરાઈ ગયા છે, જો કે ગત રોજ કડીમાં વરસાદી પાણી ભરાઈ જતા એક વ્યક્તિનું મોત પણ થયું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા ન્યૂઝરૂમથી આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને કેવો વરસાદ પડી શકે છે? બિલકુલ ભાવિની, જે રીતે સૌરાષ્ટ્ર તરફથી એક જે ટ્રફ છે તે ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। લાઇટ ટુ મોડરેટ રેનફોલની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અત્યારે જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોની અંદર આ ટ્રફ જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ આ ટ્રફ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના ભાગો છે ત્યાં આ ટ્રફના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। બીજી તરફ ભાવનગર, મહુવા, ઉના, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, અમરેલી સહિતના જેટલા પણ ભાગો છે ત્યાં પણ જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે આજના દિવસે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે, કારણ કે આજે આખો ટ્રફ છે તો ટ્રફ લાઇન છે તે ધીરે ધીરે ઉપર જશે અને તે અન્ય પણ જિલ્લાઓની અંદર તેનાથી વરસાદ છે તે પડી શકે છે। બીજી તરફ હવે ધીરે ધીરે તાપમાન પણ ઉચકાશે, કારણ કે આ વરસાદની આ જે સિસ્ટમ છે તે હવે જેમ જેમ દૂર થશે તેમ તેમ ફરી એક વખત તાપમાનનો પારો છે તે પણ ઉચકાવા લાગશે અને લોકોને ફરી એક વખત ગરમી સહન કરવી પડશે। જો કે અત્યારે આગામી 2 દિવસ માટે જે વરસાદની સાથે ભારે બફારો અને ઉકળાટની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે પવનોની દિશા પણ બદલાઈ રહી છે, ટ્રફ લાઇન પસાર થઈ રહી છે અને આ જે વરસાદની સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને જે વરસાદની સાથે ઉકળાટ અને બફારો પણ લોકોએ સહન કરવો પડશે અને આવતીકાલથી ધીરે ધીરે ગરમીનો પ્રકોપ પણ વધવા લાગશે।